લોકો માટે ચિંતાનો વિષય છે। જો કે સુરતમાં આવું થઈ રહ્યું છે એમાં કોઈ નવાઈની વાત નથી। અમદાવાદમાં પણ આવા દ્રશ્યો છાશવારે જોવા મળતા હોય છે। આવા કેટલાક અરાજક તત્વો છે જે લોકોનું જીવવું દુશ્વાર કરી રહ્યા છે। આગળ વાત કરવી છે એક વિરોધની, અનોખું વિરોધ પ્રદર્શન છે જે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વિચારણા કરવામાં આવી વસ્ત્રાલ વિસ્તારમાં કે અહીંયા શાક માર્કેટ બનાવવામાં આવે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી, એમના દ્વારા અપાતી સુવિધા વગેરે 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 અને જે જૂના કડવા અનુભવો છે એના કારણે લોકો આ સુવિધા જોઈતી નથી એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે। શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, પણ અહીંની 3 સોસાયટીની મહિલાઓ એકઠી થઈ અને આ નિર્ણયનો વિરોધ ઉગ્ર સ્વરૂપે બુલંદ અવાજે કરી રહી છે। એમનું કહેવું છે કે જો અહીંયા શાક માર્કેટ બનશે તો અહીંયા ગંદકીનું સામ્રાજ્ય સ્થપાઈ જશે। બેન દીકરીઓ અને બાળકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જશે। શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં શાકભાજી માર્કેટ બનાવવાના એએમસીના નિર્ણયની સામે સ્થાનિકોનો વિરોધ સામે આવી રહ્યો છે। આજે કોર્પોરેશનનો પ્લોટ છે કે જ્યાં કોર્પોરેશન દ્વારા જે શાક માર્કેટ બનાવવા માટે જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। અહીંયા જે વૃક્ષો હતા તેને પણ હટાવી દેવામાં આવ્યા અને નિર્ણય લેવામાં આવ્યો કે અહીંયા શાકભાજી વિક્રેતાઓ માટે આખું શાકભાજી માર્કેટ છે તે બનાવવામાં આવશે, જેનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે। કેમ આપ વિરોધ કરો છો કે અહીંયા શાક માર્કેટ ન બનવું જોઈએ? પહેલું તો ગંદકી થાય, શાક માર્કેટ હોય એટલે 200 ઓટલા બનવાના છે, 200 એની સામે 500 માણસ બેસવાના, એ લોકો પોટલી પીવાના। અહીંયા સંડાસ બાથરૂમ હોય, ચોખ્ખાઈ રહેતી નથી। કોઈ ગવર્મેન્ટની કોઈ જગ્યાએ તમે સંડાસ બાથરૂમ ચોખ્ખા બતાવો અમને, એ તો કોઈ ગેરંટી લેવાના નથી। કોને કોને રજૂઆત કરી છે? બધી જગ્યાએ કરી છે, 3 જગ્યાએ કરેલી છે, બધી જગ્યાએ અરજી આપેલી છે, 7-8 જગ્યાએ અરજી આપેલી છે અમે। કઈ રીતે અહીંયા ન્યુસેન્સ ઊભું થઈ શકે જો શાક માર્કેટ બને? જો પહેલા તો ફર્સ્ટ ઓફ તો લેડીઝોની સેફટી નથી રહેવાની, પ્લસ અમારા બાળકો છે, કઈ ગંદકી થશે, કઈ પણ ખરાબ વસ્તુ થશે તો બાળકો ઉપર પહેલી અસર તો બાળકો ઉપર થશે ને છોકરાઓને ઉપર આનો ભય રહેશે। જો આ નિર્ણય પાછો નહીં ઠેલાય, જો અહીંયા શાક માર્કેટ બનવાનું શરૂ કરશે, કામ શરૂ કરાશે, તો કઈ રીતે આગળ આપનો વિરોધ ચાલુ રાખશો? વિરોધમાં તો આંદોલન કરવાનું, ધરણા કરવાના, જે બી રોકવા માટે પ્રયાસો સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૂર હોય છે અને અમે એ જ કરીશું। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને હવે વાત